આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। ત્રણ બહેનો પાણી ભરતી હતી કુવે અને એમાં એકનો છોકરો ત્યાંથી નીકળ્યો। ત્રણેય બિચારીઓ આમ એકાબીજી માથે બેડા લેવા મહેનત કરતી હતી, એમાં એક છોકરો એકનો નીકળ્યો એટલે બેન બોલ્યા કે આ અમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે। તે છોકરો તો આમ માતાઓ ત્રણેય હતી જોઈને વયો ગયો, એમ વયો ગયો। ઘડીક થયું ત્યાં બીજી બેનનો દીકરો નીકળ્યો એટલે એણે તે હામું જોઈને વયો ગયો। બેનું તો બેડા ઉપાડતું હતું તો ઈવડાય કંઈ હેલ્પ કરવા ન આવ્યા એ કોઈ ચડાવવા કાંઈ। બીજો નીકળ્યો એટલે બીજી બેને કીધું કે આ અમારો છોકરો CBSEમાં ભણે છે કે। ત્યાં વળી પાછો ત્રીજી બેનનો દીકરો નીકળ્યો। એ છોકરો આવ્યો ને જોયું કે એની મા આમ બેડું લેવા જાય છે, ત્યાં છોકરો તરત મા પાસે આવ્યો અને એ બેડું એણે પોતે માથે લઈ લીધું, ડોલ જે પાણી હતી હાથમાં લઈ લીધી અને માને કહેશે કે માં હાલ હું આ બધું ઉપાડી લઉં છું। અને ત્યારે ત્રીજી માએ એટલું કીધું હતું કે આ છોકરો અમારો ગુજરાતી મીડિયમમાં ભણે છે। બહુ મર્મવાળી વાત છે આ। કોઈના છોકરા અમેરિકામાં ભણતા હોય, કોઈના છોકરા જર્મનીમાં ભણતા હોય, ઓસ્ટ્રેલિયામાં ભણતા હોય, પણ મારા બાપ એને ભારતમાં પણ ભણાવજો। ભારતીય સંસ્કૃતિ ભણાવવાનો મતલબ મારો અમેરિકા નો ભણાવાય એવું મારે નહીં કેવું, CBSEમાં નો ભણાવાય એવું મારે નહીં કેવું। મારે એ કેવું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી ગુજરાતી સંસ્કૃતિ એ પણ એને શીખવાડવી। આજે મા બાપ એ નહીં શીખવાડતા। આ ઓલું મને તો એક જ તે પોયમ અટાણે ગુજરાતમાં જ્યાં કઈ ઇંગ્લિશ મીડિયમમાં જાઉં એક પોયમ હાલે છોકરાઓને, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ। ગમે એ છોકરાને પૂછો, અમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, બેટા પોયમ બોલજે, બેટા પોયમ બોલજે। ત્યાં ઓલો ઊભો છે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, આમ બે ત્રણ વાર એક્શન કરી દે। અમારો છોકરો બહુ હોશિયાર થઈ ગયો। હવે આ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એને હું કામમાં આવવાનું? અમારી ગુજરાતની એક કવિતા જુઓ, આપણે ભરોસે આપણે હાલીએ રે ભેરું મારા, આપણે ભરોસે આપણે। એવી એકાદી કવિતા શીખ્યો હોય તો કોક દીક એના જિંદગીમાં મુશ્કેલી આવી હોય ને તો એનો આત્મા હરે રે નહીં। ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નો અર્થ હજી કોઈ સાહેબને નથી ખબર પડી, નથી કોઈ છોકરાને ખબર પડી। મારે જો મને આ ઓલું મેં કીધું ને એમ તમને પદ્ધતિ મારી હતી નહીં ગુરુકુળમાં જવાની, પણ આ સદધામનો વિચાર મને મને એમ થયું કે આપણી સંસ્કૃતિને હાવ આવડા ભૂહી નાખશે। ટ્વિંકલ નો શીખવાડું એવું બી મારું, હું બેલેન્સ સાથે વાત કરું છું। ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નો શીખવાડો એમ નહીં, પણ એને ગુજરાતી પણ હારે શીખવાડો। મેં હમણાં જોયું મુંબઈમાં બાળ મંડળના છોકરાઓનું ઇંગ્લિશ લિપિમાં બધા કીર્તન ગાતા હતા। મેં કીધું તમે એને ઇંગ્લિશ શીખવાડો એની કોઈ ના નહીં, પણ એને તમે ગુજરાતના છો, ગુજરાતી તો શીખવાડો ભાઈ, એને ગુજરાતી બોલતા આવડવી જોઈએ। આ ભેરું શબ્દ એનું ટ્રાન્સલેશન ઓલા મળે? અમુક શબ્દો તો આપણા ગુજરાતના એના ટ્રાન્સલેશનો ઇંગ્લિશમાં નો થાય। મેં આ વાત ઘણી વાર કીધી, ઇંગ્લિશમાં પ્રેમ માટે એક જ શબ્દ છે લવ, એક જ શબ્દ છે ઓનલી। તમે પ્રેમનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવા જાઓ, લવ સિવાય બીજો શબ્દ જોવા નહીં મળે। અને આપણા ગુજરાતમાં તમે જો હિન્દી હોય તોય ભલે, ગુજરાતી હોય તોય ભલે, સંસ્કૃત હોય તોય ભલે, ભાવ, પ્રેમ, સ્નેહ, પ્રીતિ ને કેટલા બધા આ પર્યાય શબ્દો, અને બધાયના અલગ અલગ જગ્યાએ પ્રયોગ થાય। અમુક જગ્યાએ ભાવ શબ્દનો પ્રયોગ થાય, અમુક જગ્યાએ પ્રીતિનો, અમુક જગ્યાએ પ્રેમ, અમુક જગ્યાએ સ્નેહ, આ બધા શબ્દોનો પ્રયોગ થાય। એટલે મારે આ કહેવું છે કે આપણી સંસ્કૃતિનું જતન થવું જોઈએ। આજે વિદેશના લોકો ભક્તિ વેદાંત સ્વામીનું એટલા માટે મેં કહ્યું કે તમે જો રશિયામાં એ બધા લોકો જે પ્રભુની ભક્તિ કરે છે, રશિયન લોકો, આપણા અહીંના ગયેલા નહીં, રશિયાના લોકો, એ તમે જો રેલગાડી વહી ગઈ ને આપણી ત્યાં, એક સાધુ પુરુષ શું કામ ન કરી શકે? ભારતની ભક્તિને વિદેશોમાં પહોંચાડી। અને આ કાર્ય બધાનું છે, નર નારી દરેકનું છે। આપણી સંસ્કૃતિ, આપણા ભગવાન, આપણું ભજન એને આપણા ઘરમાં થોડું જાળવવું। આજ ગાંધારીના વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે થયા। પતિને અંધ જાણીને ગાંધારીએ આંખ પર રેશમી વસ્ત્ર બાંધી દીધું।
કે મારો પતિ જો દુનિયા ન જોઈ શકતો હોય તો મારે પણ હવે આ દુનિયાને જોવી. કેટલો ઊંચો આદર્શ પતિવ્રતા નારીનો. આવું કરવું એવું મારે કંઈ કેવું નથી, તો કોઈ કરવાનું નથી. પણ આમાં તો શું છે કે તોપ નોંધાવી થોડીક પિસ્તોલ આવે તો ઘણું થઈ રહ્યું. આ મહાભારતની કથામાંથી તો શું છે, આપણે તોપું નોંધાવવાનું છે. ભીષ્મ જેવું તો આજે કોણ કરી શકે દીકરો, પણ એનું થોડું ઘણું 25% થાય તો ક્યાં ખોટું ભાઈ. ગાંધારી જેવું તો કોઈ નો જ કરી શકે, પણ ગાંધારીનો થોડોક ગુણ એ આવે નારીઓમાં કે પતિના સંકટમાં સાથ દેવો. વસ્ત્ર બાંધી લીધું. ગાંધારીએ શંકરની આરાધના કરી અને 100 પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન માંગ્યું છે. પાંડુના વિવાહ કુંતી સાથે થયા. શૂરસેનની પુત્રીનું નામ હતું પૃથા. શૂરસેન એટલે વસુદેવના પિતા. શૂરસેન એટલે વસુદેવના પિતા. શૂરસેનને દીકરાનું નામ વસુદેવ અને એની દીકરીનું નામ હતું પૃથા. એટલે વસુદેવ અને પૃથા. પૃથાનું નામ પછી કુંતી પડે છે. એટલે કુંતી માતા જે છે ઈ અને વસુદેવ બે સગા ભાઈ બહેન હતા. અને એટલા માટે વસુદેવના દીકરા કૃષ્ણ અને કુંતીના દીકરા પાંડવો ઈ સગા મામા ફૂઈના દીકરા હતા. સગા મામા ફૂઈના દીકરા હતા. શૂરસેનની પુત્રી પૃથા, અને એ પૃથા શૂરસેનના ફઈના દીકરા કુંતી ભોજ હતા. એ કુંતી ભોજને ખોળે બેહાડેલી આ પૃથાને, દત્તક દીધેલી આ દીકરીને કુંતી ભોજને. અને પૃથાને કુંતી ભોજને ત્યાં દત્તક દીધી એટલે પછી એનું નામ પડી ગયું કુંતી. કુંતીની દીકરી થઈ, કુંતી ભોજની દીકરી બની, ત્યારથી એનું નામ પડ્યું કુંતી. મૂળ એનું પેલાનું નામ પૃથા. અને એટલા માટે અર્જુનને પાર્થ પણ કહેવામાં આવે. પૃથાયાહ અપત્યમ ઇતિ પાર્થ. અને અર્જુનને કૌંતેય પણ કહેવામાં આવે. કુંત્યાહ અપત્યમ ઇતિ કૌંતેય. આ બધા સંબંધો થોડા દાદાઓને બધાને ગમે ને એટલે વિસ્તારથી કહું છું. અને કૃષ્ણ એના ફઈ કુંતી એટલે કૃષ્ણ અને પાંડવો બે મામા ફૂઈના. એવી જ રીતે શિશુપાલ પણ કૃષ્ણ ભગવાનના ફઈનો દીકરો હતો, હગા ફઈનો દીકરો. દંતવક્ત્ર પણ ભગવાન કૃષ્ણના હગા ફઈનો દીકરો. એટલે દંતવક્ત્ર, શિશુપાલ અને પાંડવો એ બધા હગા માસ્યેય ભાઈઓ હતા. એ બધા માસ્યેય ભાઈઓ હતા. હવે આ બાજુ કુંતીને કુંતી ભોજ રાજાએ દેવતાઓ અને અતિથિઓની સેવાના કાર્યમાં નિમણૂક કરેલી. તારે અતિથિઓનું સ્વાગત કરવાનું, દેવોની પૂજા પાઠ કરવાના. બાળપણથી કુંતી બહુ ભક્તિવાળી દીકરી હતી. એકવાર દુર્વાસા ઋષિ કુંતી ભોજ રાજાને ત્યાં આવ્યા. અને દુર્વાસાનો બહુ ઉગ્ર સ્વભાવ, કોઈ એની સેવામાં રહી શકે નહીં. અને દુર્વાસા ઋષિએ કહેલું કે હું જેમ કરું, જેમ ખાઉં, જેમ હું, જેમ બોલું, જ્યારે ક્યારે આવું, જ્યારે ક્યારે જાઉં, કોઈએ મને રોકવાનો નહીં. કુંતી ભોજ રાજાને એમ લાગ્યું કે મારું કઠણ કામ તો બહુ, પણ એને ખબર પડી કુંતીને જો આના સેવામાં મૂકીશ તો કુંતી આ સેવા પાર પાડશે. એટલે કુંતી ભોજ રાજાએ કુંતીને કીધું, બેટા તું ધ્યાન રાખીને સેવા કરજે, ઋષિ શ્રાપ ન દઈ દે એનું ખ્યાલ રાખશે. કુંતીએ ખૂબ સારી સેવા દુર્વાસા ઋષિની કરી. અમુકની સેવા કરવી બહુ કઠણ હોય, જે ક્રોધી સ્વભાવવાળા હોય ને એની સેવા કરવી બહુ કઠણ. અને એની સેવાથી દુર્વાસા ઋષિ રાજી થયા. કુંતીને ભવિષ્યમાં આવનારું જે સંકટ હતું એ દુર્વાસા ઋષિએ જાણી લીધું. અને દુર્વાસા ઋષિએ ભવિષ્યનું સંકટ જાણી કુંતીની સેવાથી પ્રસન્ન થઈ અને એક વશીકરણ મંત્ર શીખવાડ્યો કે તું આ મંત્રનો જપ કરીશ એટલે જે દેવતાનું આહવાન કરીશ એ દેવતા તારી પાસે આવશે અને તારો જે કંઈ સંકલ્પ હશે એ પૂર્ણ કરશે. સેવાનું આ ફળ મળ્યું. માટે સેવાનું અંગ તો પાડવું જ.
ભગવાનની સેવા, ગુરુની સેવા, માતા પિતાની સેવા, ગરીબની સેવા, રોગીની સેવા, દેશની સેવા, સત્સંગની સેવા, સમાજની સેવા, આપણી પાસે જે કાંઈ તન મન ધન કળા આવડત બુદ્ધિ હોય એનો ઉપયોગ બીજાની સેવાને અર્થે કરવો. ટેમ્પરરી મારીને તમારી પાસે બધું છે, કાલે જતું બી રે, એ હાથમાં છે ત્યાં સુધીમાં સેવા કરીને બધાને રાજી કરવા. દુર્વાસા ઋષિએ મંત્ર આપ્યો, યમ યમ દેવમ ત્વમેતેન મંત્રેણાવાહયિષ્યસી તસ્ય તસ્ય પ્રસાદેન પુત્રસ્તવ ભવિષ્યતિ. હે કુંતી, તું જે જે દેવતાઓનું આહવાન કરીશ ને એ દેવતાઓ આવી અને તને એક એક પુત્ર આપશે. કૌતૂહલવશ દુર્વાસા ઋષિ તો પછી જતા રહેલા. કૌતૂહલવશ કુંતીને એમ થયું કે આ માળું સાચું હશે, હજી નાની ઉંમર ને, એટલે જ મેં હમણાં જે વાત કરી ને કે અમુક કૌતૂહલ હોય, અમુક હજી અનુભવ ન હોય અને આ યુવાની અવસ્થામાં પગલાં ભરાઈ જાય. મેં દીકરીઓને સાવધાન એટલા માટે કરી, હજી આપણને અનુભવ ન હોય, હજી આપણને અમુક ખબર ન પડતી હોય, અમુક જ્ઞાન ન હોય, કૌતૂહલવશ કે અમુક અજ્ઞાનવશ પગલું ખોટું ભરાઈ જાય, એ આખી જિંદગી પછી એનું શોષણ, એનું દુઃખ આવે. કુંતીએ કૌતૂહલવશ સૂર્યદેવનું આહવાન કર્યું અને સૂર્યદેવ આવ્યા અને કહે છે કે હું તને પુત્ર આપીશ. કુંતી કે પણ હું તો હજી કુંવારી છું. સૂર્ય કે હવે હું આવ્યો છું એટલે ખાલી હાથે તો ન જાઉં. અને પછી સૂર્યથી કવચ અને કુંડળધારી એક પુત્ર કુંતીને ઉત્પન્ન થયો. પણ સૂર્યનારાયણે કહ્યું કે તારું કુમારપણું જે છે, કૌમાર્યપણું, એ અવિચલ રહેશે. અને કુંતીને પુનઃ કન્યાત્વ પ્રદાન કરી સૂર્યદેવ ચાલ્યા ગયા. કુટુંબીજનોના ભયથી કુંતીએ એ કર્ણને જળમાં છોડી દીધો. એક પેટી બનાવી, એમાં મીણ લગાડી, મખમલનું કપડું મૂકી, બાળકને પેટીમાં રાખી અને જળમાં છોડી દીધો. આ બાજુ એક સુત પુત્ર અધિરથ અને એની પત્ની રાધાએ એ છોકરાને લઈ લીધો અને એ છોકરાને એને મોટો કર્યો, જેનું નામ પડ્યું છે કર્ણ. એટલે કર્ણ મૂળ કુંતીનો પહેલો દીકરો, યુધિષ્ઠિર કરતા પણ મોટો કર્ણ. હવે જે આ સુતપુત્ર અધિરથ હતા ને, આપણા શાસ્ત્રોમાં એવું લખાણું કે બ્રાહ્મણ પત્ની દ્વારા ક્ષત્રિય પતિથી જે બાળક જન્મે એને સુત કહેવામાં આવે. બ્રાહ્મણ પત્ની દ્વારા ક્ષત્રિય પુરુષથી જે બાળક જન્મે એને સુત કહેવામાં આવે. અને એનું કાર્ય હતું રથ હાંકવાનું. એ સારથી બનતા મોસ્ટલી. એટલે હસ્તિનાપુરમાં આ અધિરથ જે હતો એ સુત પુત્ર હતો, એ સુતનો પાછો પુત્ર હતો. અને એણે કર્ણને મોટો કર્યો એટલે કર્ણને પણ બધાય સુત પુત્ર કહેતા હતા. બીજું કે એ અધિરથે લગ્ન પાછા કોઈ દાસી સાથે કરેલા અને દાસીનું નામ રાધા, અને રાધાએ આ કર્ણને મોટો કર્યો એટલે કર્ણને દાસી પુત્ર પણ કહેવામાં આવતું. અને ક્યાંક ક્યાંક તમે સંબોધન સાંભળ્યું હશે, રાધેય પણ કર્ણને કહેવામાં, કારણ કે રાધાનો દીકરો હોવાથી રાધે. આમ તો આ બધું તમને યાદ નહીં રહે, પાછી તમારે એક વાર આ ડીવીડી સાંભળવી પડશે. હો, તો હું બહુ ધ્યાન રાખું છું તો આ બધું યાદ રહે, ને આ નામમાં ગોટો બહુ વળી જાય, આડું અવળું બહુ થઈ જાય બધું. અને કેટલું બધું હું આમ તારવીને તમને કહું છું. મૂળ મહાભારત તમે વાંચવા જાઓ, મારી ગેરંટી છે તમને ખબર જ ન પડે કે આ ક્યાંથી ક્યાં ગયું. વચમાં બીજું બધું આવી જાય એટલે ખબર ન પડે. આ બાજુ સ્વયંવરમાં કુંતીએ પાંડુનું વરણ કર્યું અને પાંડુ રાજાના પત્ની બન્યા છે કુંતી. પાંડુના બીજા વિવાહ મદ્રરાજની બહેન માદ્રી સાથે થયા, જેને ભીષ્મ લઈ આવ્યા હતા. એટલે પાંડુના બીજા પત્નીનું નામ હતું માદ્રી. હવે વિદુરના જે વિવાહ છે એ પારશવી કન્યાની સાથે થયા. પારશવી કન્યા એટલે એ કન્યા
કે જે શુદ્ર જાતીય સ્ત્રીના ગર્ભથી બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થાય અને પાર્શવી કહેવામાં આવે. મનુસ્મૃતિમાં આ બધાના નામકરણ થયેલા છે. આ કન્યા રાજા દેવકને ત્યાં રહેતી હતી. એમની સાથે વિવાહ વિદુરના થયા. હવે ધૃતરાષ્ટ્ર, પાંડુ, એના જે પુત્રો, એનો વિસ્તારની વાત કરે કે ધૃતરાષ્ટ્રને 100 દીકરા કઈ રીતે થયા. એ વાત કદાચ જૂની મહાભારતની સિરિયલમાં પણ લગભગ નહીં આવતી, આપણને બહુ ખબર નહીં, પણ આમાં ડિટેલથી મહાભારતમાં લખ્યું છે કઈ રીતે 100 દીકરા થયા. એકવાર ગાંધારીએ વ્યાસજીની સેવા કરીને પ્રસન્ન કર્યા. પ્રસન્ન વ્યાસજીથી વરદાન માંગ્યું કે મને પતિની સમાન 100 પુત્રો થાય. ધૃતરાષ્ટ્રથી ગાંધારીએ ગર્ભ ધારણ કર્યો. 2 વર્ષ વ્યતીત થઈ ગયા પણ પ્રસવ ન થયો. એ દરમિયાન ગાંધારીએ સાંભળ્યું કે કુંતીને ત્યાં એક તેજસ્વી પુત્રને જન્મ મળ્યો છે. મેં એક સાથે પુત્રના જન્મની કથા લીધી છે, એટલે તમને પછી કુંતીનું સંભળાવીશ. પણ અહીંયા યુધિષ્ઠિરના જન્મની વાત સાંભળી એટલે ગાંધારીથી રહેવાનું નહીં. 2 વર્ષ સુધી પ્રસવ ન થયો અને ત્યાં સાંભળ્યું કે કુંતીએ એક પુત્રને જન્મ આપ્યો યુધિષ્ઠિરને, એટલે આને શોક હોવાથી જરા ઈર્ષ્યા આવી. એની ઉદરની સ્થિરતા ઉપર એને ઘણી ચિંતા થતી હતી. એક દિવસ એને ઉદર ઉપર પ્રહાર કર્યો ગાંધારીએ, અને પ્રહાર કર્યો ત્યારે એક માંસનો પિંડ પ્રગટ થયો પ્રસવ રૂપે. બાળક નહીં પણ એક માંસનું પિંડ ગાંધારીને પ્રસવ રૂપે પ્રગટ થયું, અને લોઢાની સમાન કઠણ હતું. ગાંધારીએ એ પિંડને ફેંકી દેવાનું નક્કી કર્યું કે આ તો બાળકને બદલે માંસનું પિંડ આવ્યું, એટલે એને સમુદ્રમાં ફેંકી દેવાનો વિચાર કર્યો. અને ત્યાં ઉતાવળા વ્યાસ પ્રભુ આવ્યા અને કહે છે ગાંધારીને કહે છે કે તું એને ફેંકી દેમાં, મારા વરદાન પ્રમાણે જ આ પિંડમાંથી 100 દીકરા થશે. ગાંધારીએ વ્યાસને કહ્યું કે તમે તો 100 પુત્ર થવાનું વરદાન આપ્યું હતું ને આ તો મારે તો માંસ પિંડ ઉત્પન્ન થયું. અને ત્યારે પ્રભુએ કહ્યું કે આ મારા વરદાન પ્રમાણે જ થઈ રહ્યું છે. તું એ માંસપિંડ ઉપર ઠંડુ પાણી નાખ. અને જ્યારે ગાંધારીએ એ માંસપિંડ ઉપર ઠંડુ પાણી નાખ્યું ત્યારે માંસપિંડમાંથી 101 ટુકડા થઈ ગયા. વ્યાસ પ્રભુ કે આ દરેક ટુકડાને ઘી ભરેલા ઘડામાં રાખી મૂક. વર્ષ પછી તું ઢાંકણું ખોલજે એક ઘડાનું. પહેલા કુંડનું ઢાંકણું ખોલ્યું વર્ષ પછી પહેલા કુંડનું, અને એમાંથી એક બાળક ઉત્પન્ન થયો જેનું નામ પાડ્યું છે દુર્યોધન. આ 100 કૌરવોની કથા ઉત્પત્તિની આ રીતે મહાભારતમાં લખી છે. માંસપિંડ, એના ઉપર પાણી નાખ્યું, એમાંથી 101 ટુકડા થયા, એને બધાને ઘી ભરેલા ઘડામાં રાખ્યા, અને પછી વર્ષ પછી એક ઘડાનું ઢાંકણું ખોલતા ગયા, એક પુત્ર ઉત્પન્ન થતા ગયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.